એસપી એકેડમી ઉનામાં આજે સ્ટુડન્ટને હેર સ્પા શીખવાડવાનું હતું. પછી બધા સ્ટુડન્ટ સાથે વાત કરીને નક્કી કર્યું કે સ્કાલ્પ ટ્રીટમેન્ટ સાથે એટલે કે ટ્રીટમેન્ટ બેઝ હેર સ્પા શીખવાનું છે. પછી મેં એપ્લિકેશન શીખવાડવાનું સ્ટાર્ટ કર્યું અને સ્કાલ્પ ટ્રીટમેન્ટની એપ્લિકેશન પહેલાં સ્ટાર્ટ કરી. પછી બધા સ્ટુડન્ટે એક પછી એક સ્ટુડન્ટે કામ ચાલુ કરી દીધું. તો જો બીજા સ્ટુડન્ટે આજે નક્કી કર્યું કે લાવો પહેલાં કસ્ટમર સાથે જ વાતચીત કરી લઈએ. પ્રાઇસ લિસ્ટ બતાવ્યું અને વાતચીત ચાલુ કરી. કસ્ટમર સાથે વાતચીત થયા પછી સ્કાલ્પ ટ્રીટમેન્ટ લગાવવાનું એપ્લિકેશન સ્ટાર્ટ કર્યું. એક સ્ટુડન્ટ પ્રેક્ટિસ કરતા ગયા અને જોતા ગયા કે કઈ રીતે સ્કાલ્પ ટ્રીટમેન્ટની એપ્લિકેશન કરવાની છે. તો બધાએ કીધું અમારે બધાએ પ્રેક્ટિસ કરવી છે. તો આજે બધાએ એકસાથે પ્રેક્ટિસ કરી અને પછી સ્કાલ્પ ટ્રીટમેન્ટ પૂરી કરી અને સ્પા એપ્લિકેશન ચાલુ કરી દીધું. તો પહેલાં બધા સ્ટુડન્ટ કહે કે આજે તો અમે સ્કાલ્પ ટ્રીટમેન્ટ નહીં કરીએ પણ સાથે સાથે સ્પા પણ કરવાના છીએ. તો મેં કીધું ચાલો એપ્લિકેશન કરો સ્ટાર્ટ અને બધા લાગી જાઓ એક પછી એક. બધાને એપ્લિકેશન કરવાની ફરજિયાત છે આજે તો એકેડમીમાં. બધાને આજે તો મજા પડી ગઈ. હેર સ્પાની સ્ટેપ બાય સ્ટેપ બધાએ પ્રેક્ટિસ કરતા ગયા અને વર્ક કરતા ગયા. જો તમે પણ જોઈ શકશો કે એક પછી એક સ્ટુડન્ટ વારાફરતી એપ્લિકેશન ડેબ ટેકનિકથી કરતા હતા અને એપ્લિકેશન એન્ડ્સથી ચાલુ કરી અને રૂટ્સ તક પહોંચી ગયા. પછી તો કસ્ટમર પણ એક આવી ગયા અને મેં ચાલુ કરી દીધું હેર કટ સાથે. અને પછી બધા સ્ટુડન્ટે એક પછી એક એપ્લિકેશન કરવાનું કન્ટિન્યુ સ્ટાર્ટ રાખ્યું. પછી મેં કીધું ચાલો એપ્લિકેશન થઈ ગઈ, હવે હું તમને મસાજ કરતાં શીખવાડી દઉં. પછી મેં મસાજ કરાવવાનું કઈ ટેકનિકથી કરવાનું છે એ બધી સ્ટુડન્ટ સાથે વાતચીત કરી અને સ્ટુડન્ટને સમજાઈ ગયું. સ્ટુડન્ટ કે ટેન્શન નહીં લેતા, હવે તો અમે પણ કરીશું આવી જ રીતે. મેં કીધું કાંઈ નહીં, કરો એક્ટિવ સ્ટાર્ટ. જુઓ તમે કેવી રીતે સ્લો મોશનથી આપણે મસાજ કરી રહ્યા છે. તો આવી જ રીતે સ્ટુડન્ટે પણ કરી લીધું સ્ટાર્ટ. પહેલું ઉનાવાળા સ્ટુડન્ટનો વારો આવી ગયો. પછી ડેબ બધાએ સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક સ્લો મોશનથી મસાજ કરવાનું ચાલુ કર્યું. પહેલાં તો એમ લાગતું હતું કે કેમ થશે. બધા સ્ટુડન્ટને વિચાર આવતો તો થઈ જશે કે નહીં. હસી મજાક સાથે એક સ્ટુડન્ટે તો નક્કી કરી નાખ્યું આજે તો કરી જ નાખવું છે. અરે મેં કીધું વારો આવવા દો બીજાનો. બધા સ્ટુડન્ટનો અરે પછી તો એક કહે કે અમારે તો તમારી જેમ મશીનથી પણ મસાજ કરવું છે. પહેલાં તો એને હાથમાં કરી લીધી પ્રેક્ટિસ ને પછી સ્કાલ્પમાં ચાલુ કરી. ધીમે ધીમે પણ પોતાને પણ બીક લાગતી હતી પણ કરી નાખ્યું ખરા આજે તો. બધા સ્ટુડન્ટ બીતા આજે તો મશીનથી મસાજ કરવાની ટ્રાય કરી. થોડીક વાર તો લાગ્યું કે થઈ જશે કે કેમ, પણ કોઈ સ્ટુડન્ટ હિંમત હાર્યા નહીં. અમારા એસપીના સ્ટુડન્ટ બધા હિંમત હારે એવા નથી. સ્ટેપ બાય સ્ટેપ બધાએ હાથમાં મશીન લઈને ટ્રાય કરી. હેતલે કીધું આજે તો હું રિલેક્સ થઈ ગઈ, મને તો નીંદર આવે એવું થઈ ગયું છે. પછી તો બધા સ્ટુડન્ટ એક પછી એક વાતચીત કરી અને બધાને આજે તો બહુ ખૂબ જ મજા આવી પ્રેક્ટિસ કરવાની. મેં કીધું ચાલો હવે પ્રેક્ટિસ થઈ ગઈ છે તો હવે આપણે તો શું કરવું. મેડમ કે મશીન બંધ કરો, મને બીક લાગે છે. જલ્દી કરો, મશીન તો બંધ કરવું કે શું કરવું. જલ્દી ક્લોઝ કરી દો. જો તમે જોયું ને, સ્ટુડન્ટ કસ્ટમર સાથે વાતચીત કરતા હોય એવી જ રીતે વાતચીત પણ કરે છે કે મશીન તમને કરું છું મસાજ, પણ તમને ઓકે તો લાગે છે ને. બધું જરૂરી છે. કસ્ટમરને પૂછવું જોઈએ કસ્ટમરને રિલેક્સ થાય છે કે નહીં, કેવી મજા આવે છે અને સ્લો મોશનથી કરી શકાય કે નહીં. આ બધી પ્રેક્ટિસ આજે તો સ્ટુડન્ટે ભરપૂર કરી. જોયું ને, ઘણા સ્ટુડન્ટે 2 વખત વાર પ્રેક્ટિસ કરી હોય એવું લાગે છે આજે તો મને. કેમ કે આજે તો બધા હેર સ્પાની હસી મજાક સાથે પ્રેક્ટિસ કરતા હતા. છેલ્લે લાસ્ટમાં કર્યું હેર વોશ. આવી જ ટ્રીટમેન્ટ જોવા માટે એસપી બ્યુટી સલોન એકેડમીનો કોન્ટેક્ટ કરો. તમે પણ તમારું ભવિષ્ય ઉજળું બનાવી શકો છો. એકેડમીના ક્લાસ કન્ટિન્યુ ચાલુ જ છે. તમે પણ એડમિશન લઈ અને એસપી સલોન એકેડમી ઉના દી વણાકબારાનો કોન્ટેક્ટ કરી શકો.